હા, તો હવે આ પાઠને આગળ વધારીએ તો અહીંયા આપણે એક પોઈન્ટ જોવાનો થશે, જે હશે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ભારતના સ્થાન અને વિસ્તારની વાત કરીએ તો આપણે આગળ 9મા ધોરણમાં શરૂઆતમાં જોઈ ગયા હતા કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે. તો એનો મતલબ એમ કે ભારત કરતા આગળ 6 દેશ મોટા હશે. 6 દેશ વિસ્તારની દ્રષ્ટિએ મોટા હશે. 6 દેશ વિસ્તારની દ્રષ્ટિએ મોટા હશે. વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે, જે ચીન પછી બીજું છે. એટલે કે ભારત પહેલા પ્રથમ ક્રમે વસ્તીની દ્રષ્ટિએ ચીન આવે છે. હવે આ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વાત કર્યા પછી હવે એક નવો મુદ્દો, જે હવે ખરેખર જોઈએ તો આ પાઠને જે અહીંયા પ્રદર્શિત કરશે એવો મુદ્દો, એટલે એ મુદ્દાનું નામ છે વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસો એટલે જ મતલબ આપણને ખબર પડી જાય. આપણે ગયા લેક્ચરમાં વાત કરી તે પ્રમાણે વારસો એટલે શું, તો કે ભાઈ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટને વારસો કહી શકાય. તો એ અમૂલ્ય જે કંઈ પણ પૂર્વજો તરફથી મળેલ વારસો છે એમાં કેવા કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે એની વાત કરવાની છે. તો આમાંથી કદાચ 1 માર્કનું ક્વેશ્ચન બની શકે એવું હોઈ શકે. તો પહેલા વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ છે એ આપણને બધાને ખબર છે કે ભારતે વિશ્વને શાંતિની અપીલ કરેલી છે. તો ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય સંસ્કૃતિ છે. સંસ્કૃતિ શાંતિપ્રિય છે, સાથે સાથે આપણે ભારતીયો વેપારી પણ કહેવાઈએ છીએ, બરોબર? કેમ કે શાંતિ અને વેપારી આ બંને સંસ્કૃતિની મહત્વની વસ્તુ કહી શકાય. અને એ તમે 9મા ધોરણમાં જોઈ ગયા હશો કે ભાઈ આપણી જે શાંતિપ્રિયતા છે એના હિસાબે જ ભારતના અલગ અલગ દેશો સાથેના સંબંધો છે તથા બિન જોડાણવાદની ચળવળ છે, એમાં હંમેશા ભારતે શાંતિને વધારે પ્રાધાન્ય આપેલું જોવા મળશે. વેપારી પ્રજાની વાત કરીએ તો આપણે 19મો પાઠ 9મા ધોરણમાં જોઈ ગયા હશો, ભારતનું લોકજીવન. તો એની અંદર પણ વેપાર વિશેની માહિતી તમને આપવામાં આવેલી હતી. તો આ સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી. પછીની વાત કરીએ તો ભાઈ ભારતના વારસાની અંદર વાત કરીએ તો ભારતની સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય. ભાઈ આપણને શેની અનુભૂતિ થાય, તો કે ભાઈ ભારતની જે સંસ્કૃતિ છે એના દ્વારા સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય. અને આના ઉપરથી જ એક નામ પડેલું છે જેને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ. આ સચ્ચિદાનંદ એટલે જ સત, ચિત્ત અને આનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે મન અને આનંદ એટલે પ્રફુલ્લિત. એટલે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપણને ભારતીય સંસ્કૃતિમાંથી થશે. હવે એના પછી આપણે આગળ જેમ વાત કરી ગયા એમ કે ભાઈ ભારતની અને વિદેશની પ્રજાઓની જે સંસ્કૃતિ છે એ બંનેની જે કંઈ પણ સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું, તો એ આદાન પ્રદાનને હિસાબે હવે જે આપણી સંસ્કૃતિ છે જે પહેલા મૂળ ઢાંચામાં હતી, હવે એમાં નવી વસ્તુઓ, નવી સંસ્કૃતિનો ઉમેરો થયો. એટલે ઉમેરો થવાને હિસાબે ભારતીય સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની. પહેલેથી સમૃદ્ધ તો હતી તેમ છતાં પણ અહીંયા વધુ સમૃદ્ધ બની અને એ સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે હવે આ જે સંસ્કૃતિનું નિર્માણ તો થઈ ગયું, પણ હવે આપણી સંસ્કૃતિના જે કંઈ પણ મૂલ્ય છે એ જોઈએ. તો સંસ્કૃતિના મૂલ્યોની વાત કરીએ તો ભાઈ ભારતની સંસ્કૃતિનું મહત્વનું મૂલ્ય કહી શકાય તો આપણને જે ગાંધીજીએ જે આપણને આપેલું છે એટલે કે અહિંસા. હવે પહેલેથી આપણે પ્રાચીન સમયથી વાત કરીએ અને હાલના સમય સુધી જોઈએ તો ભારત હંમેશા અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. તો ભારતમાં એવું કહેવામાં આવે છે અહિંસા પરમો ધર્મ, બરોબર? ભગવાન બુદ્ધ જોઈએ, મહાવીર સ્વામી જોઈએ કે બીજા કોઈ પણ વ્યક્તિઓ જોઈએ તો વધુ પડતા લોકો અહિંસાને પ્રાધાન્ય આપતા જોવા મળશે. અને બીજું મૂલ્ય છે શાંતિ. તો આ અહિંસા અને શાંતિ નામના આપણા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હિસાબે વિશ્વમાં ભારત વધારે પડતું પ્રશંસનીય બન્યો અને આ જે આપણા મૂલ્ય છે અહિંસા અને શાંતિ એનો વિશ્વમાં સ્વીકાર થયો, બરોબર? એટલે આપણું જોઈ અને બીજા બધા દેશો પણ અહિંસા અને શાંતિના માર્ગે ચાલવાની શરૂઆત કરી. એના પછીની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ આપણને બધાને ખબર છે અને આપણે આગળ જેમ ભણશું તેમ આપણે ભણવામાં આવશે પણ ખરા. સિંધુ ખીણની સંસ્કૃતિ આપણને ઘણા બધા અવશેષો મળેલા છે, હડપ્પા, મોહેંજો-દડો, આ બધા નગરોની વાત છે, પણ એ સમયની વાત છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને આજના સમય સુધીની વાત કરીએ
તો કે સિંધુ ખીણની સંસ્કૃતિથી આજનો દિવસ અત્યારના તમે ભણી રહ્યા છો ત્યાં સુધીના સમયની વાત કરીએ તો બધા જ લોકો આજ સુધીના લોકો જે છે એને પોતાની કંઈક ને કંઈક તો આવડત હશે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક તો આવડત હોય, દરેક વ્યક્તિની કંઈક ને કંઈક અલગ અલગ રીતના બુદ્ધિ કામ કરતી હોય, દરેક વ્યક્તિની પોતાની કંઈક શક્તિ હોય, દરેક વ્યક્તિમાં પોતાની કંઈક કલા કૌશલ્ય રહેલું હોય. એ કલા કૌશલ્ય છે આ બધી જ વસ્તુ દ્વારા આ જે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે એને સમૃદ્ધ બનાવ્યો છે. ભારતનું નામ વિશ્વમાં વધારે લોકપ્રિય બન્યું છે તો કઈ કઈ વસ્તુના હિસાબે? તો ભાઈ આપણા બધામાં રહેલી આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય, આ બધા જે કંઈ પણ પરિબળો છે એના દ્વારા ભારતનું નામ વિશેષ પ્રચલિત બન્યું છે. ભારતના ભવ્ય વારસાની વાત કરીએ તો ભારતનો જે કંઈ પણ વારસો છે એ નિર્માણ પામ્યો. એટલે નિર્માણ પામ્યો એટલે મતલબ કે જે આપણે અત્યારના વારસો જોઈ રહ્યા છીએ જેના હિસાબે આપણને વધુ પડતું માન સન્માન મળે છે તો એ નિર્માણ પામ્યો અને એનું જે કંઈ પણ નિર્માણ થયું, ઘડતર થયું, એની અંદર કયા કયા લોકોનો ફાળો છે? 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકાય. તો આ જે ઘડતર કે નિર્માણની અંદર આપણા પ્રાચીન સમયના ઘણા બધા ઋષિઓ છે. આપણને ઘણા બધા ઋષિઓ જોયા છે, જેના નામ સાંભળ્યા છે, એ બધા ઋષિ મુનિઓ છે. ઘણા બધા સંતો થઈ ગયા. ભારતની અંદર સંતો ઘણા બધા છે. ભારતની અંદર ઘણા બધા વિદ્વાનો છે. ઘણા બધા ચિંતકો છે. ચિંતકો એટલે ઘણી બધી વિચારસરણીઓ, જે કંઈ પણ લોકો વિચારતા હોય એ બધા, જેને ફિલોસોફર પણ આપણે કહી શકીએ. ભારતની અંદર ઘણા બધા કલાકારો છે. કલા ભારતની અંદર ઘણી બધી છે અને એ કલાને રજૂઆત કરનાર વ્યક્તિઓ એટલે કલાકારો. ભારતની અંદર ઘણા બધા કારીગરો છે. ભારતમાં આવેલા ઘણા બધા કારીગરો, ભારતના ઘણા બધા વૈજ્ઞાનિકો, ભારતની અંદરના આવેલા સાહિત્યકારો. આ સાહિત્યકારો પછી વાત કરીએ ભારતની અંદરના શિક્ષણ શાસ્ત્રીઓ. ભારતના શિક્ષણ શાસ્ત્રીઓ પછી વાત કરીએ કે ભારતની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા. આ બધાનો અગત્યનો કંઈક ને કંઈક ફાળો છે. કેના માટે? તો કે ભાઈ ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે. આ ભારતના ભવ્ય વારસાનું નિર્માણ થયું એના માટે કયા કયા લોકો જવાબદાર છે? આવો 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમારે લખવું પડે કે ભાઈ ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજાઓ વગેરેનો અગત્યનો ફાળો રહેલો છે. તો આ 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. એના પછી વાત કરીએ તો ભાઈ આ ઉપરયુક્ત બુદ્ધિજીવીઓ. ઉપરયુક્ત બુદ્ધિજીવીઓ એટલે આપણે જે વાત કરી કે ઋષિઓ, સંતો, વિદ્વાનો વગેરે જે કંઈ પણ છે, આ બધાની અંદર કંઈક ને કંઈક ગુણો, કંઈક ને કંઈક આવડતો, કંઈક ને કંઈક કલા કૌશલ્ય, બુદ્ધિ, શક્તિ રહેલા હતા. જેમ કે અમુક લોકો છે એનો ધર્મ. તો અહીંયા આપણે ઋષિમુનિઓ વાત કરીએ તો ઋષિમુનિઓ છે એ કંઈક ને કંઈક ધર્મ વિશેની માહિતી આપણને આપતા. ઘણા બધા રાજાઓ છે એ રાજાઓની શાસન શૈલીઓ છે, અલગ અલગ રીતના સારા સારા શાસક કરતા થઈ ગયા છે તો એની શાસન શૈલી છે. પછી ઘણા બધા લોકો જે છે ભાષા શાસ્ત્રીઓ છે, એમની ભાષાઓ, બરાબર, એ ભાષાઓની વાત કરીએ. પછી ઘણા બધા જે કંઈ પણ લોકો છે જેની પાસે કંઈક ને કંઈક છુપાયેલી કલા રહેલી છે તો એ કલા છે. ઘણા બધા પાસે ચિત્રની કંઈક કલા છે તો એ ચિત્ર. પછી ઘણા બધા લોકોની બોલી અલગ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, 12 ગામે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપાના કેશ બદલે પણ લખણનો બદલે લાખા. તો એ બોલી અને ભાષા બંનેમાં ફરક છે. ભાષા છે એ એક હોઈ શકે, જેમ કે ગુજરાતી છે એ ભાષા છે, પણ આપણે કાઠિયાવાડી બોલીએ છીએ તો એ બોલી છે, બરાબર, તો એ બોલી છે. દરેક લોકોનો પહેરવેશ અલગ અલગ હોય છે. પહેરવેશની વાત કરીએ તો ભાઈ આપણા જે કંઈ પણ પૂર્વજો છે એ અલગ પહેરવેશ પહેરતા. આપણા અત્યારના હાલમાં અલગ પહેરવેશ પહેરીએ છીએ. બધા લોકોના રીત રિવાજો અલગ અલગ હોય છે. જેમ જેમ આપણે આગળ વધીએ એ પ્રમાણે રીતિ રિવાજો બધાને બદલતા રહેતા હોય છે. તો આવા બધા જે કંઈ પણ મૂલ્યો છે એ ભારતને મળ્યા એના હિસાબે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ સંસ્કૃતિ એટલે અલગ અલગ પ્રકારની વિવિધતા તમને જોવા મળી. તો કેવી વિવિધતા? તો કે ભાઈ અલગ અલગ જે કંઈ પણ લોકો છે જેમણે ભારતના વારસાને બહુ સારી એવી પ્રસિદ્ધિ અપાવડાવી, એવા લોકોનો ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ, આ બધાને હિસાબે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો આ પણ 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? તો કે ભાઈ અલગ અલગ બુદ્ધિજીવીઓના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો, આ બધાના મૂલ્યોને કારણે ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ
થયું. તો આની અંદરથી આપણે વાત કરીએ તો અહીંયા એક ખાલી જગ્યા કે ખરા ખોટામાં કે જોડકામાં કે એવી રીતના પૂછાઈ શકે કે ભાઈ ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું છે, તો કે 7મું છે. વસ્તીની દ્રષ્ટિએ કેટલામું છે, તો કે ભાઈ બીજું છે. એના પછી અહીંયા વાત કરીએ કે ભાઈ ભારતની સંસ્કૃતિ કેવી છે, તો ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે, આવું લખી શકાય. એના પછી ભારતની સંસ્કૃતિમાંથી કેવી અનુભૂતિ થાય છે, તો ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. એના પછી ભારતીય સંસ્કૃતિ શાના કારણે સમૃદ્ધ બની, તો ભારતીય સંસ્કૃતિ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજાની સંસ્કૃતિના આદાન પ્રદાનના કારણે સમૃદ્ધ બની. એના પછી વાત કરી શકાય કે ભાઈ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કયા કયા છે, તો ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અહિંસા અને શાંતિ છે. કદાચ એવું પણ ફેરવીને પૂછી શકાય કે ભાઈ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની પ્રશંસા અથવા ભારતીય સંસ્કૃતિના કયા મૂલ્યો છે જેનો સ્વીકાર વિશ્વની અંદર થયો છે, તો એ પણ મૂલ્યમાં અહિંસા અને શાંતિ આવે. અને કયા કયા લોકો જે છે એને પોતાની કંઈક ને કંઈક આવડત દ્વારા, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું, તો ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિથી આજના સમય સુધીના લોકો દ્વારા આ બધી વસ્તુને હિસાબે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં પોતાનું પ્રદાન રહ્યું છે. હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ, સંસ્કૃતિ વિશેની માહિતી લઈએ, સંસ્કૃતિને આગળ ભણીએ. આ મુદ્દાઓ કમ્પ્લીટ તમે નોંધ કરી લો. હવે આપણે આગળ વધીએ. તો હવે કરીએ સંસ્કૃતિના અર્થથી શરૂઆત. સંસ્કૃતિના અર્થની વાત કરીએ તો આપણે ગયા લેક્ચરમાં પણ એક વખત વાત કરી હતી કે જીવન જીવવાની રીત અથવા કળા. હવે જીવન જીવવાની રીત અથવા કળા એટલે શું, તો ભાઈ જીવન જીવવાની રીત અથવા જીવન જીવવાની કળાને આપણે સંસ્કૃતિ કહી શકીએ. જીવન જીવવાની રીત અથવા કળાને સંસ્કૃતિ કહી શકીએ. તો એક માર્કમાં ખાલી જગ્યામાં અથવા તમને કદાચ વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે, ભાઈ સંસ્કૃતિનો અર્થ આપો અથવા સંસ્કૃતિની વ્યાખ્યા આપો, તો જીવન જીવવાની રીત અથવા કળાને તમે સંસ્કૃતિ કહી શકો. હવે આ સંસ્કૃતિનો અર્થ આના કરતા પણ થોડુંક અલગ રીતે સમજીએ તો કે ભાઈ દેશની અંદર, હવે દેશ હોય કે સમાજ હોય, એની અંદર કાળક્રમે એટલે કે સમય અનુસાર અલગ અલગ સમય બદલવાનો છે. તો કે ભાઈ દેશની અંદર કે સમાજની અંદર સમય અનુસાર જે કોઈ પણ સંજોગો બદલાય, દેશ કે સમાજની અંદર સમય અનુસાર કોઈ પણ સંજોગો બદલાય તો એના હિસાબે, સંજોગો બદલાય એના હિસાબે જનજીવનમાં એટલે કે આપણા લોકોના જીવનમાં જે કોઈ પણ પરિવર્તનો આવે છે, આપણા જીવનમાં જે કોઈ પણ પરિવર્તન આવે, જે કંઈ પણ સુધારા આવે, જે કંઈ પણ સામાજિક નીતિઓ છે, સામાજિક નીતિઓ એના હિસાબે અલગ અલગ પ્રકારના સમાજોની સંસ્કૃતિ બને છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ જો આ વસ્તુ તો દેશને પણ લાગુ પડે અને અલગ અલગ પ્રકારના સમાજને પણ લાગુ પડે. તો દેશની અંદર પણ સંજોગો બદલાવાના છે અને સમાજની અંદર પણ બદલાવાના છે. તો ક્યારેક ક્યારેક એવું બનતું, જેમ કે અત્યારની હાલની જ પરિસ્થિતિની વાત કરીએ તો ભાઈ દેશની અંદર જ જે સમય અનુસાર અત્યારના જે કોરોનાના અસરને હિસાબે સંજોગો બદલાણા છે, તો એના હિસાબે જનજીવનમાં ફેરફાર પડ્યો જ છે. બરાબર, જનજીવનની અંદર જે કંઈ પણ અસર તમને જોવા મળી છે, ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, ઘણા બધા સુધારાઓ આવ્યા છે, સામાજિક નીતિઓમાં પણ પરિવર્તન આવ્યું છે અને એના હિસાબે અત્યારની જે છે, અત્યારના હાલમાં આપણે જીવન જીવવાની જે રીત અપનાવી રહ્યા છીએ એને જ આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો જેમ કે આપણે પ્રેક્ટિકલી જોઈએ, આને ઉદાહરણ સ્વરૂપે જોઈએ, જેમ કે અત્યારના કોરોનાને હિસાબે આપણા જનજીવનમાં એક પરિવર્તન એવું છે કે પહેલા આપણે જે બહાર આરામથી ફરી શકતા હતા, હરી શકતા હતા કે ગમે ત્યાં જઈ શકતા હતા, તો અત્યારના એ પરિવર્તન તમને અહીંયા જોવા મળશે. ઘણા બધા સુધારાઓ આવ્યા છે. ભાઈ તમે પહેલા કેટલા બધા લોકો ભેગા મળી અને ગમે ત્યાં વાતચીત કરી શકતા, ઉભા રહી શકતા, અત્યારના એ પોસિબલ નથી. સામાજિક નીતિઓ બદલાણી છે, લોકોના રીતિ રિવાજો છે એ બદલાણા છે. પહેલા આપણે એકબીજાની ઘરે ચા પાણી પીવા માટે જઈ શકતા, અત્યારના જાઓ તો કોઈને સારું ન લાગે. બરાબર, તો સામાજિક નીતિમાં બદલાવ આવ્યો છે. તો આ જે અલગ અલગ જે સમાજની સંસ્કૃતિ અથવા જે સમાજની સિવાય દેશની વાત કરીએ તો દેશની અંદર જે કંઈ પણ ફેરફાર આવ્યો તો એને જ જે કંઈ પણ બધું બન્યું છે એને જ આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો હવે સંસ્કૃતિની બીજી વ્યાખ્યા જોવી હોય
તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા હતા, જે ખેતરની વાત કરી હતી, જમીનની ઉથલ પાથલ થાય છે, મતલબ કે નીચેનો ભાગ ઉપર આવે છે, ઉપરનો ભાગ નીચે જાય છે, મતલબ કે પોષક દ્રવ્યો જે કંઈ પણ છે નીચે હોય એ ઉપર આવે. તો આ માનવ મનની અંદર પણ આવું ખેડાણ થવું જરૂરી છે. માનવ મનને પણ જો વિચાર દ્વારા ખેડાણ કરવામાં આવે તો નવા કંઈક ને કંઈક આઈડિયા તમને મળશે, અને એના હિસાબે આ ખેડાણ થાય તો એ ખેડાણને હિસાબે, તો મનના ખેડાણને હિસાબે શું થાય, તો માનવ સમાજની ટેવો, બરાબર, માનવ સમાજની ટેવો છે, માનવ સમાજના ઘણા બધા મૂલ્યો હોય છે, માનવ સમાજના આચાર વિચારો હોય છે, માનવ સમાજની ધાર્મિક પરંપરાઓ હોય છે, માનવ સમાજની રહેણી કરણી હોય છે. કેના હિસાબે? માનવ મનના ખેડાણને હિસાબે. માનવ મનનું ખેડાણ થાય એટલે માનવ સમાજની ટેવો બદલાય. નવી ટેવ જે કંઈ પણ છે, પેલા આપણે નાના હતા ત્યારે આપણને ઘણી બધી ટેવ હોય, જેમ કે માટી ખાવાની ટેવ નાના બાળકોમાં હોય છે, તો હવે મોટા થયા પછી આપણે માટી નથી ખાઈ શકતા, તો માનવ સમાજની જે ટેવ છે એમાં બદલાવ આવ્યો, માનવ સમાજના મૂલ્યો બદલાઈ ગયા. પેલા આપણને મમ્મી પપ્પા ખીજાતા હોય તો આપણને ખોટું ન લાગે, 5 મિનિટ પછી વળી પાછા આપણે મમ્મી પપ્પા પાસે જતા, પણ અત્યારના મૂલ્યમાં આપણે બદલાવ આવી ગયા, આપણને કંઈક ગિલ્ટી ફીલ થાય છે, ક્યારેક એવું બને કે આપણને ખોટું લાગી જાય છે, રિસાઈ જાય છે ઘણા બધા લોકો, તો એ મૂલ્યો એના ફેરફાર થઈ ગયા. ઘણા બધા લોકોના આચાર વિચાર ફેરફાર થઈ જાય છે, ઘણા બધા લોકો અમુક સમયે કંઈક અલગ હોય છે, અમુક સમય અલગ થઈ જાય છે. બધા લોકોની ધાર્મિક પરંપરાઓ, પેલા આપણે ભગવાનમાં માનતા, મંદિરે જાતા, દાદા દાદીના પગ દાબતા, આવી બધી વસ્તુઓ હતી, બરોબર, પણ હવે જેમ જેમ મોટા થઈએ છીએ એમ નાસ્તિકતા તરફ, અથવા ઘણી બધી વખત ઘણી જગ્યાએ ન માંગવા હોય તેમ છતાં પણ સાબિતી માંગતા થઈ ગયા છે. તે ધાર્મિક પરંપરાઓ છે. રહેણી કરણીમાં ફેરફાર થઈ ગયો છે. પેલા આપણે નાના હતા અથવા અમુક સમયે તો ત્યારે અલગ રીતના રહેતા, અને હાલના સમયમાં જોઈએ તો અલગ રીતના રહેતા થઈ ગયા છે. ઘણા બધા લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. તો આ બધી જ વાત કરીએ એના હિસાબે આ માનવ સમાજની ટેવો, માનવ સમાજના મૂલ્યો, માનવ સમાજના આચાર વિચાર, માનવ સમાજની ધાર્મિક પરંપરાઓ છે, માનવ સમાજની રહેણી કરણી છે, અને જીવનને, આ બધાને હિસાબે જીવનને ઉચ્ચતમ ધ્યેય, આ બધામાં પરિવર્તન આવે છે. એનું રીઝન શું, એનું કારણ શું, તો કે ભાઈ આપણા જે કોઈ પણ જીવન છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એને આપણે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા માંગીએ છીએ. મતલબ કે પબ્લિકમાં, સમાજમાં આપણી કંઈક ડિમાન્ડ રહી, આપણી કંઈક ક્રેડિટ રહી, એ સુધી લઈ જવા માંગીએ છીએ. તો એ ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કરવા માટે આપણે આપણું જે કંઈ પણ સારા પાસાઓ છે એને રજૂઆત કરીએ, એટલે કે એના આદર્શો છે એને આગળ લઈ આવીએ, અને એ આદર્શોનો સરવાળો કરીએ, એને જ આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો અહીંયા આપણે આજે સંસ્કૃતિનો અર્થમાં 2 વ્યાખ્યા જોઈ, જીવન જીવવાની રીત અથવા કળા. પછી જીવન જીવવાની રીત અથવા કળાની અંદર વાત કરીએ તો એમાં કેવા પ્રકારના બદલાવ આવે છે, એ બદલાવની વાત કરી. ભાઈ ઘણા બધા પરિવર્તન આવે, સુધારા આવે, સામાજિક નીતિઓ, એ બધી વસ્તુ બને, અને એના હિસાબે સંસ્કૃતિ બને છે. પછી બીજી વ્યાખ્યા આપણે એ જોઈ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને માનવ મનના ખેડાણમાં આપણે જે કંઈ પણ વસ્તુઓ, જેમ કે માનવ સમાજના ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, આ બધાને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાની પ્રક્રિયા અને એના આદર્શોનો સરવાળો, આવું કહી શકાય. તો તમને સંસ્કૃતિનો અર્થ આપો, આવો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ શકે, તો તમારે સંસ્કૃતિની વ્યાખ્યા આપવાની અને આ જ બધી વસ્તુઓને તમારે વ્યવસ્થિત ત્યાં રજૂઆત કરવી પડે. તો આ ક્વેશ્ચન પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો હવે આપણે આગળ વારસા વિશેની વાત કરશું. આવતા લેક્ચરમાં આપણે વારસા વિશેની વાત કરશું. પરંતુ હવે આવતા લેક્ચર, જે કોઈ પણ બીજા લેક્ચર તમને મળી રહે તે માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, બને એટલી શેર કરો, જેથી કરીને અમે આવતા લેક્ચર જે કંઈ પણ ગોઠવીએ એની વ્યવસ્થિત રજૂઆત થઈ શકે.